અને વિસાવદરની આ વખતની ચૂંટણી પાછલી બધી જ ચૂંટણીઓ કરતાં જુદી છે. આ વખતે શું નથી જોવા મળ્યું એ સવાલ છે. જબરજસ્ત આક્રમક અંદાજ જોવા મળ્યો છે. નવા નવા મુદ્દા સપાટી પર આવી રહ્યા છે. ખાતરનો મુદ્દો હોય કે પછી દારૂનો મુદ્દો હોય, આ મુદ્દા આજના દિવસના ચર્ચાના વિષય છે. અને આ વખતે વિસાવદરમાં પ્રચાર જેવો ઝંઝાવાતી જોવા મળી રહ્યો છે, જેવા વાકબાણ છૂટી રહ્યા છે, જેવા શબ્દોની આગ દેખાઈ રહી છે, કદાચ એવી પહેલા ક્યારેય નથી દેખાઈ. ખેડૂતોથી લઈને સનાતન સુધી અને સમાજથી લઈને રાજીનામા સુધી વિસાવદરના ચૂંટણી પ્રચારમાં અત્યારે મુદ્દા છવાયેલા છે. વાડ સામે પલટવાર થઈ રહ્યા છે. આ દરમિયાન એવા પણ લોકો છે તેમને રાજકારણ સાથે સંબંધ નથી, પણ આક્ષેપો અને માંગો સાથે ચૂંટણીના જંગમાં તેમણે પણ ઝુકાવી દીધું છે. વાત પહેલા સૌથી મોટા મુદ્દાની કરીએ, એટલે કે ખેડૂતોની કરીએ. પ્રચારમાં ખાતરનો મુદ્દો ગાજ્યો છે. આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ એક સભામાં આક્ષેપ કર્યો કે ગુજરાતમાં દારૂ માંગો ત્યારે અને માંગો એટલો મળે, પણ ખેડૂતોને સમયસર પૂરતું ખાતર નથી મળતું. કે આ ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કહેવાતો, પણ જોઈએ ત્યાં મળી જાય છે, જોઈએ એટલો મળી જાય છે. 5 બોટલ જોઈતી હોય ક્યારે બુટલેગર એમ ન કે 2 જ આપીશ, 3 પછી આપીશ. પણ ખાતર તમારે 3 થેલી જોઈતું હોય તરત એમ કે 1 જ મળશે, 2 નહીં મળે. ખાતર ઉપર પ્રતિબંધ નથી. ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે, પણ પૈસા દેતા ખાતર ન મળે. દારૂ તમે કેવાની આવીને આપી જાય, કેળામાં મગાવો કેળામાં આપી જાય, ઘરે મગાવો ઘરે આપી જાય. વાત ખેડૂતો અને ખાતરની હતી એટલે ભાજપના ધારાસભ્ય અને સહકાર ક્ષેત્રના અગ્રણી જયેશ રાદડિયા પર તુરંત જ ચિત્રમાં આવ્યા. તેમણે ઇટાલિયાનું નામ તો ન લીધું, પણ પ્રચારના મંચ પરથી જ વિસાવદરમાં ખાતર પૂરું પાડવા માટેની પોતાની કામગીરી ગણાવી દીધી. ત્યારે હું હાજર હતો ત્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ હતી. કેટ પટેલ ઉમેદવાર જાહેર નહોતો થયો ત્યારે, અને ત્યારે હતી ત્યારે ખેડૂતોની રજૂઆત આવી હતી કે ભાઈ ખાતરનો ડીએપીનો પ્રશ્ન છે, ખાતર નથી મળતો. ત્યારે મને કેટભાઈ અમે ત્યારે બલબન વજુભાઈ બધા લોકો ત્યારે હતા. વાત કરી હતી અમારી રેન્ક આવી ને રાજકોટની, ત્યાંથી ખાતરનો પ્રશ્ન મને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક માહિતી તમને મોકલીએ. રાદડિયા અહીંયા જ ન અટક્યા. તેમણે તો દાવો પણ કર્યો કે ખેડૂતોને જ્યારે પણ ખાતરની જરૂર પડે તેમનો સંપર્ક કરી શકે છે. વિસાવદરમાં ખેડૂત મતદારો નિર્ણાયક છે અને આ જ કારણ છે કે રાદડિયાની સાથે ઉમેદવાર કિરીટ પટેલ પણ ખેડૂતોને રીઝવવામાં લાગ્યા છે. તેમણે તો ખેડૂતોનો 1 રૂપિયો પણ ન ખાવાનો નિર્ધાર કર્યો છે. જોકે ઇટાલિયાને તેનો પણ જવાબ આપ્યો. અરે આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો. આ ભાજપવાળા એવા વાયદા કરીને સરકારમાં આવી ગયા કે ખેડૂતોની આવક ડબલ કરીને આપશું અમે. આવક ડબલ થઈ, ખર્ચો ડબલ થયો. માંડ ખાતર મળે ત્યાં ભેગો ભાણિયો લેવો પડે 600 વાળો. વિસાવદરમાં એક તરફ જ્યાં ગોપાલ ઇટાલિયા આક્રમક પ્રચાર કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ આમ આદમી પાર્ટીમાં સતત ગાબડા પડી રહ્યા છે. એક સપ્તાહમાં પક્ષના બીજા હોદ્દેદારે રાજીનામું ધરી દીધું. આપના પ્રદેશ મહામંત્રી હિતેશ વગાસિયાએ પક્ષમાં સતત અવગણનાના આક્ષેપ સાથે પક્ષમાંથી વિદાય લીધી. એટલું જ નહીં, તેમણે અપક્ષ તરીકે વિસાવદરના ચૂંટણી જંગમાં પણ ઝંપલાવ્યું છે. હું આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું. હું હિતેશ વગાસિયા અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યો છું. એવી ચર્ચા છે કે વિસાવદરથી આમ આદમી પાર્ટીએ ઇટાલિયાને મેદાનમાં ઉતારતા જ વગાસિયા નારાજ હતા. જોકે હવે તેઓ ઇટાલિયાના પ્રતિસ્પર્ધી છે. હજુ 3 દિવસ પહેલા જ જુનાગઢની બિલખા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના સભ્ય નિર્મલસિંહ ચાવડાએ પણ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે તો ભાજપનો ખેસ પણ પહેરી લીધો છે. એટલે કે વિસાવદરમાં આપમાં પક્ષ પલટો જામ્યો છે. આ બાબત પક્ષને નડે છે કે કેમ એ પરિણામોમાં સામે આવશે. ત્યાં સુધી તો ભાજપ અને આમ આદમી પાર્ટીએ પ્રચારમાં સંપૂર્ણ જોર લગાવી દીધું છે. પ્રચારમાં કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા પણ નજર પડે છે, પણ તેમનો પ્રચાર પ્રમાણમાં શાંત છે. તેઓ મંદિરે દર્શન કરવા જાય છે, રસ્તે આવતા જતા લોકોને મળે છે. જોકે રાણપરિયાની સાથે પ્રચાર દરમિયાન હાજર લોકોની સંખ્યા બતાવે છે કે કોંગ્રેસ વિસાવદરની પેટા ચૂંટણીમાં કેટલી સક્રિય છે.
આ અંગે રાણપરિયાનું કહેવું છે કે કોંગ્રેસ હજુ પ્રચારની રણનીતિ તૈયાર કરી રહી છે. મોટા ચહેરા હવે મેદાનમાં ઉતરશે. તેમની પાસે પોતાની જીત માટેના કારણો પણ છે. અને હું અહીંનો લોકલ હોય, જન્મજાત છું અહીંનો, અને મારી સામે બે ઉમેદવારો આયાતીની જો ટક્કર હોય તો મારી મત વિસ્તારની વિધાનસભા મતદારોને ખબર જ છે કે આપણે શું કરવું જોઈએ. આ કોંગ્રેસ સામે નારાજગી કાંઈ નથી. ચૂંટણી જાહેર થઈ ત્યાર પછી ફોર્મ ભરાઈ ગયા, ઉમેદવાર જાહેર થયા, ફોર્મ ભરાઈ ગયા. તમને એક પણ વિવાદ કોંગ્રેસનો ક્યાંય તમને સામે નહીં આવ્યો. ભાજપના આવ્યા, આમ આદમીમાં આવ્યા. આમ આદમીના એક મોટા નેતાએ અપક્ષમાં ફોર્મ ભર્યું. ભાજપના ઘણા મોટા નેતાઓ નારાજ છે. કોંગ્રેસનો એક પણ કાર્યકર કે એક પણ નેતા નારાજ નથી. કોંગ્રેસે 2014 અને 2017માં સતત 2 વખત વિસાવદર બેઠક જીતી છે. જોકે આ વખતે સમીકરણો અલગ છે. 2022માં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને જીતની હેટ્રિક લગાવતા અટકાવી હતી. એટલે કે ભાજપની સાથે કોંગ્રેસ સામે આપનો પણ પડકાર છે. કોંગ્રેસ જ્યાં હજુ પ્રચારમાં સક્રિય નથી, ત્યાં આપના ઇટાલિયા ઠેર ઠેર સભાઓ કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે. આ દરમિયાન તેઓ વાદરવડ ગામે પણ પહોંચ્યા, જ્યાં તેમણે સહકાર મંડળીના કૌભાંડનો ભોગ બનેલા ખેડૂતોની સાથે મુલાકાત કરી. તેઓ એ ખેડૂતોના પરિવારને મળ્યા જેમણે આપઘાત કર્યો હતો. 13 કરોડથી વધુના કહેવાતા આ કૌભાંડની ઇટાલિયાએ માહિતી પણ મેળવી અને સાથે જ કિરીટ પટેલ પર પણ નિશાન સાધ્યું હતું. ખેડૂતોને બેંક તરફથી ખોટી રીતે નોટિસો આપી તો ખેડૂતોને આઘાત લાગ્યો કે આ પૈસા મેં તો લીધા નથી બેંક પાસેથી, છતાં પણ મારે ભરવા પડશે. એ વાતથી ડરીને આઘાત લાગ્યો એટલે આત્મહત્યા કરી છે, હાર્ટ એટેક આવ્યો છે. તો આજે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલની આ વાંદરવડ ગામમાં ચૂંટણી પ્રચાર સભા હતી. આ બધા ખેડૂતો એમને પ્રશ્ન પૂછવા માંગતા હતા કે અમારા ઘરમાં આત્મહત્યા થઈ ગઈ છે, ખેડૂતોને ખોટી નોટિસ આપી છે, તો અમારે હવે આમાં શું રસ્તો કરવો. તો શાંતિપૂર્વક રીતે ખેડૂતો જ્યારે રજૂઆત કરવા ઈચ્છતા હતા તો પોલીસે આવી અને બધા ખેડૂતોને પકડી લઈ વિડીયો ડિલીટ મરાવી દીધા, ધમકાવવાનું કામ કર્યું. કેટલાકને પ્રેમથી સમજાવ્યા, કેટલાકને ધમકાવ્યા અને ખેડૂતોને આજે રજૂઆત કરવા ન દીધી. સહકારી મંડળીના કૌભાંડમાં ભેસાણ તાલુકાના ઘણા ખેડૂતો ભોગ બન્યા છે, જેમાં મૃતક ખેડૂતોના નામે મંડળીમાંથી પૈસા ઉપાડી ગયાનો, ખેડૂતોને તેમની ક્ષમતાથી વધુ લોન આપવાનો અને જેમના બેંકમાં ખાતા પણ નથી તેવા લોકોને લોન રિકવરીની નોટિસ આપવાનો સમાવેશ થાય છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે, ત્યારે કૌભાંડનો ભોગ બનેલા ખેડૂતોમાં તેમની સામે પણ રોષ પ્રવર્તે છે. નોટિસ હતી 5.5 લાખ રૂપિયાની અને મારા નામે ખાતું નથી, છતાં મારા નામે 1.5 લાખ રૂપિયાની નોટિસ આપેલી છે. એટલે મારા ભાઈએ આઘાતના હિસાબે આ આત્મહત્યા કરી લીધેલી છે, ગળા ફાંસો ખાઈ ગયા. આનો જવાબદાર કિરીટ પટેલ. આજે 2.5 વર્ષ થયા હજી સુધી એનઓસી ને આજે કિરીટભાઈ પટેલ જે ભેસાણ વિસાવદર તાલુકાના ધારાસભ્ય તરીકે જે ઉમેદવાર છે ભાજપના, બરાબર, અમે એમની સાથે રજૂઆત કરવા માંગતા હતા કે આજે આવવાના હતા, અમારી 8:30 વાગ્યાની મિટિંગ હતી, એ આવવાના હતા તો પોલીસ આવી ગઈ. અમે એમને એ બારોબારથી જતા રહ્યા. અમે એમને પૂછવા માંગતા, રજૂઆત કરવા, આ અમારે ધિરાણ નથી લીધેલું છતાં પણ અમને કઈ રીતે નોટિસ મળેલી છે, બરાબર છે. ભેસાણના ખેડૂતો જ્યાં મંડળીના કૌભાંડ બદલ કિરીટ પટેલ સામે આંગળી ચીંધી રહ્યા છે, ત્યાં કિરીટ પટેલ આ આક્ષેપોને નકારી કાઢે છે. તેઓ દાવો કરી રહ્યા છે કે તેઓ ખેડૂતોનો 1 રૂપિયો પણ નહીં ખાય. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો. ખેડૂત ભાઈઓના ખોટી સહી કરી, ખોટા ધિરાણો ઉપાડી અને જે કોઈ પ્રવૃત્તિ કરતા હતા, હું એમ ચોક્કસ કહી શકું કે આ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ છે એ બધા નિર્દોષ હોય છે, પરંતુ કાયદાની દ્રષ્ટિએ બધા કમિટી પણ આવતી હોય છે. વિસાવદરમાં હવે જે તે સમાજના આગેવાનો પણ અસંતોષ સાથે સામે આવી રહ્યા છે. ચુવાડિયા કોળી ઠાકોર સમાજના આગેવાન હિતેશ ઠાકોરનું કહેવું છે કે ભાજપે પ્રચારમાં ચુવાડિયા ઠાકોર કોળી સમાજના એક પણ નેતાને ઉતાર્યા નથી. મોટી સંખ્યામાં મતદારો હોવા છતાં ઠાકોર સમાજની નોંધ નથી લેવાઈ. તેમણે ભાજપને આ માટે ચીમકી પણ આપી દીધી. પણ સૌરાષ્ટ્રમાં ચુવાડિયા કોળી ઠાકોર NTDNTમાં આવે, 40 જ્ઞાતિમાં 100% વસ્તી ધરાવતો સમાજ છે, છતાં
અમારો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી. અમારા નિગમના ચેરમેન જે આજ આઝાદીના 60-70 વર્ષ 77 વર્ષ થયા, અમારા સમાજનો ત્યાં ચેરમેન પણ નથી. દેવી પૂજક સમાજને વણજારા સમાજનો ચેરમેન મૂકવામાં આવે છે. તો અમારા સમાજને કાંઈક સૌરાષ્ટ્રમાં આવડું બધું પ્રતિનિધિત્વ હોય, સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં 30-40 હજારનું વોટિંગ હોય, તો અમને ક્યાંય ગણતા નથી. આ એની વેદના. વિસાવદરમાં લેઉવા પાટીદારો નિર્ણાયક છે અને આ જ કારણ છે કે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો પાટીદાર છે. કોળી મતદારોની સંખ્યા 20 જેટલી છે. આ સમુદાયના મતદારો કોને નડે છે અને કોને ફળે છે એ તો આગામી સમય જ બતાવશે. સમાજની સાથે વિસાવદરના જંગમાં છેવટે ધર્મના મુદ્દાની પણ એન્ટ્રી થઈ ગઈ. જૂનાગઢના મહંત મહેશગીરી મેદાનમાં આવ્યા અને ગોપાલ ઇટાલિયાને સનાતન વિરોધી ગણાવ્યા. ઇટાલિયાએ મંદિર અને ધર્મ અંગે ભૂતકાળમાં કરેલા નિવેદનોને યાદ કરીને તેમનો વિરોધ કરવા લોકોને હાકલ કરી. ગામના છોકરાઓએ વિડીયો બતાવ્યો અને વિડીયામાં મેં ગોપાલ ઇટાલિયાનો એ વિડીયો હતો અને વિડીયામાં મેં જોયું જે ભાષા વાપરી છે ને ધર્મના માટે, ધર્મને ભોગતા હોય એવા ભક્તો માટે મંદિરમાં ના જવું જોઈએ. કથાઓમાં નાચવાવાળા બહેનોને માતાઓને, આપણા બહેનો માતાઓને નાચવાવાળા કીધા એને. જે કથાઓમાં આપણા વડીલો જાય છે, બા બાપુજી જાય છે ને કહી રહ્યો છે. આ જે ઘૂસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર ફરી રહ્યો છે. ભગવાન રામનું પૂતળું ને એવું બધું કહીને પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે. વાત ધર્મની છે એટલે તેને લગતો વિવાદ ટૂંક સમયમાં જ નહીં સમેટાય. હજુ તો ચૂંટણી પ્રચાર માટે 1 સપ્તાહથી વધુનો સમય બાકી છે. ત્યારે હજુ કયા મુદ્દા સામે આવે છે તે જોવું રહેશે. કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ.